નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું લસુણી મેથી. તો એના માટે 250 ગ્રામ જેટલી મેં મેથી લીધી છે. એને ઝીણી ઝીણી પત્તા સમારી દીધા છે અને 4 થી 5 પાણીથી સારી રીતે ધોઈ દીધી છે. આ મેથીમાં આપણે માટીનો ભાગ વધારે હોય છે તો આપણે ધોવામાં થોડી વાર લાગે. તો સારી રીતે આપણે ધોઈ લેવાની છે. એમાં પાણી વધારે આપણે રાખીશું નહીં, બરાબર નીચોઈને લીધી છે. અને આપણે લસણ 20 થી 25 કળી આપણે લસણ લીધું છે. તો મિત્રો, સૌ પહેલાં તો આપણે મેથી અને લસણને તેલમાં શેકાવા દઈશું. તો મિત્રો, આપણે સૌ પહેલાં તો જેમાં આપણે શાક બનાવવાના છીએ એ વાસણમાં આપણે તેલ લઈ લઈશું. આપણે અત્યારે તેલ ઓછું જ દઈશું. એમાં આપણે લસણ એડ કરી દઈશું. ત્યારબાદ એમાં આપણે મેથી પણ એડ કરી દઈશું અને મેથી અને લસણને આપણે સારી રીતે તેલમાં થવા દઈશું. મેથી એનું બધું જ પાણી છોડી દે અને સારી રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે મેથીને કઢાઈમાં થવા દઈશું. મેથી આપણી જેમ ગરમ થશે એમ તેલમાં ભળી જશે અને એની ક્વોન્ટિટી પણ ઓછી થઈ જશે. બે થી 3 મિનિટ આપણે આ રીતે ચલાવી અને મેથીને સરસ એવી તેલમાં ફ્રાય કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણી મેથી ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ ગઈ છે. મેથી અને લસણને આપણે એનું પાણી સારી રીતે છૂટી જાય ત્યાં સુધી આપણે ચલાવી અને આ રીતે ફ્રાય કરતા રહીશું. મિત્રો, આપણું મેથી છે એ સરસ રીતે તેલમાં કૂક થઈ ગઈ છે અને આપણા લસણનો પણ કલર ચેન્જ થઈ ગયો છે. આપણે ગેસને બંધ કરી દઈશું અને મેથી અને લસણને આપણે એક અલગ વાસણમાં કાઢી દઈશું. ત્યારબાદ આપણે આ કઢાઈમાં વઘાર કરીશું. મિત્રો, આપણે વઘાર કરીશું એ જ વાસણમાં આપણે વઘાર માટે તેલ મૂકી દઈશું. આપણે 2 ચમચા જેટલું તેલ લીધું છે. એમાં આપણે સૌ પહેલાં તો જીરું એડ કરી દઈશું. જીરું આપણું તેલમાં તતડે ત્યારબાદ એમાં 2 આપણે સૂકા મરચાં એડ કરીશું. એમાં આપણે થોડી હિંગ એડ કરી દઈશું. હવે આપણે આદુ અને મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી છે એને ખોરણીમાં આપણે ક્રશ કરીને લીધી છે. એને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં સમારેલી ડુંગળી એડ કરી દઈશું.
અને સમારેલા ટામેટાં પણ આપણે આમાં એડ કરી દઈશું. 2 નંગ આપણે ટામેટાં લીધા છે અને મીડિયમ સાઇઝની 2 નંગ આપણે ડુંગળી લીધી છે. અને આપણે તેલમાં ફ્રાય થવા દઈશું. અને આપણે થોડું મીઠું એડ કરી દઈશું. ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી અને ઢાંકી અને 3 થી 4 મિનિટ આપણે ધીમા ગેસે થવા દઈશું. મિત્રો આપણે ટામેટાં અને ડુંગળી સારી રીતે કૂક થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તેના માટે આપણે કાચી સિંગ લીધી છે 2 ચમચી જેટલી, અને તલ લીધા છે એ પણ આપણે 1 ચમચી જેટલા લીધા છે, અને ટોપરાની છીણ લઈશું. એને આપણે પાણી એડ કરી થોડું અને એની મિક્સરમાં એક પેસ્ટ બનાવી લઈશું. મિત્રો આપણે સિંગ અને ટોપરાની છીણ અને તલની સારી એવી પાણી એડ કરી અને પેસ્ટ રેડી કરી દીધી છે. હવે આપણે ટામેટાં ડુંગળીને જે વઘાર્યા છે એને આપણે જોઈ લઈશું. મિત્રો ટામેટાં એકદમ સરસ એવા મળી ગયા છે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. તો પહેલાં તો આપણે હળદર નાખીશું, ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું અને આપણે લાલ મરચું એડ કરીશું. એમાં આપણે મીડિયમ તીખું મરચું લઈએ છીએ. તમે જો ઓછું તીખું ખાતા હોય તો તમે મોળા મરચાંનો ઉપયોગ કરી શકો છો. મસાલાને આપણે થોડા હલાવી લઈશું. હવે આપણે જે પેસ્ટ રેડી કરી છે એ પેસ્ટને આપણે આની અંદર એડ કરી દઈશું. પેસ્ટને આપણે થોડી વાર ફ્રાય કરીશું. આપણે થોડું પાણી એડ કરી દઈશું. થોડી વાર માટે આપણે આને ચલાવીશું, ત્યારબાદ પાણી એડ કરીશું જેથી આપણી પેસ્ટ એની જે કચાશ છે એ નીકળી જાય. ધીમા ગેસે નીચે ચોંટે નહીં એ રીતે આપણે આને ચલાવીશું અને પેસ્ટને આપણે મસાલા સાથે સરસ એવી કૂક થવા દઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી જાડી પેસ્ટ રેડી થઈ ગઈ છે. આપણે આમાં મેથી એડ કરી દઈશું. જે આપણે મેથી અને લસણને ફ્રાય કરીને રાખી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. અને આપણે હલાવી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો આપણા શાકનો ખૂબ જ એવો સરસ કલર આવી ગયો છે. જોતાં જ આપણા મોંમાં પાણી આવી જાય એવું આપણું મેથી લસણનું શાક બનીને તૈયાર થયું છે. આપણે આમાં હવે થોડું પાણી એડ કરી દઈશું જેથી આપણી ગ્રેવી થોડી ઠીક થાય અને મેથી અને જે ગ્રેવી એડ કરી છે એ આપણી 100% કૂક થઈ જાય. હવે આપણે આને ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે આપણે આને થવા દઈશું. શાક રેડી થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું. મીઠું જો તમને ઓછું લાગે તો તમે ટેસ્ટ કરી અને
એડ કરી શકો છો. આપણે પરથી થોડો ધાણા પાવડર એડ કરી દઈશું. અને આપણે સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. મિત્રો, આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. આને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, રેડી છે આપણું લસુણી મેથીનું શાક. તો મિત્રો, આને તમે ચપાતી, રોટલી અથવા તો પરાઠા સાથે લઈ શકો છો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. શિયાળો છે તો લસણ આગળ પડતું ખાઈએ તો વાંધો આવે નહીં. તો શિયાળામાં આ વાનગી તમે ઘરે જરૂરથી બનાવજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.